સુરત જિલ્લાના મોરા ગામ નજીક ગંદા ગટરના પાણીને સીધા જ નદીમાં છોડવામાં આવ્યાના કારણે હજારોની સંખ્યામાં માછલીઓનું મોત થયું છે. આ ઘટનાએ પર્યાવરણ પર આવા પ્રદૂષણના ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ જણાવ્યું છે કે અનટ્રીટેડ સીવેજ વોટર સીધું જ નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું છે અને જળચર જીવોનો વિનાશ થયો છે. મૃત માછલીઓ નદીના કિનારે તરતી જોવા મળી રહી છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે અનધિકૃત રીતે ગંદા પાણીના નિકાલ માટેની યોજનાઓ અને તેના અમલીકરણ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. પર્યાવરણીય સંતુલન જાળવવું અને જળચર જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવું અત્યાવશ્યક છે. સંબંધિત અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે અને દોષિતો પર કાયદેસરની કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. મારું નામ દીપક પટેલ, પ્રમુખ શ્રી હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળ. શું રજૂઆત આજે સાહેબ, અમે ખાસ કરીને પીઆઈ ગોહિલ સાહેબ ઈચ્છાપર જે છે એમની વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપી એમની સામે કડકમાં કડક પગલાં ભરવા માટે આવ્યા છે. કારણ કે તારીખ 21/11/2025 રોજ પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા ગેરકાયદેસર રીતે અમારા ડામકા ગામમાં જે મોરા ગામનું ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે એને અમે બંધ કર્યું હતું. એને પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા ગેરકાયદેસર તોડી અને દરિયામાં છોડી દેવામાં આવ્યું છે. એના કારણે લાખો માછલા મળી ગયા છે અને દરિયાઈ જીવસૃષ્ટિ પર સંકટ ઉભું થયું છે. સાથે સાથે હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકોના આરોગ્ય પર પણ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. જેના કારણે અમે ચિંતામાં છીએ અને અમે આ પીઆઈ ગોહિલ સાહેબ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે એ બાબતે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ.